નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અલી સલામના ચેહુલમની તડામાર તૈયારી થઈ રહી છે। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર પાસે આવેલ વર્તેજ બારગાહે હુસેની ઇમામ કુવા ખાતે જબરજસ્ત શાનદાર રીતે નબીના નવાસા હઝરત ઇમામ હુસેન અલી સલામની શહાદતની યાદમાં અને તેમની સાથે તેમના 72 વફાદાર સાથીઓ રાહે ખુદામાં શહાદત વહોરનાર ઇન્સાનિયતના ચિરાગને હંમેશને માટે ઝગમગતો રાખવા માનવજાતના શત્રુઓ સામે લડી શહીદ થનારા વિશ્વ શાંતિનો સંદેશો આપનાર કરબલાના આ મહાન શહીદના 40માનો શોક ગમ મનાવવા ભાવનગર જિલ્લામાંથી શિયા મુસ્લિમો ચાલીને વર્તેજ આવે છે। ચાલીને આવતા રાહદારી જાત્રાળુ જોહરીને રસ્તામાં આરામ મળી રહે તે માટે જુદા જુદા પોલ ઊભા કરવામાં આવે છે, જ્યાં જાહેરીન રોકાય ત્યાં ચા પાણી જમવાનું તેમજ વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે। મોવાથી ભાવનગર વર્તે સૌથી વધુ લોકો ચાલીને આવતા હોય આ રૂટ ઉપર આ જોહરીન માટે આરામ, ચા પાણી, નાસ્તા જેવી તમામ સુવિધાઓ હુસેની સેવકો તરફથી જુદી જગ્યાએ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે। રવિવારે રાત્રે અને 26/8/2024 સોમવારે વર્તેજ બારગાહે હુસેનની માં વહેલી સવારે ફજરની નમાઝની બપોરના 4 વાગ્યા સુધી નોહા ખાનની માતમ મજલિસનો શાનદાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આવનાર તમામ જાહેરીન માટે આરામની વ્યવસ્થા સાથે ન્યાઝે હુસેન તેમજ ભાવનગર આવવા જવા માટે એસટી બસની સુવિધા પણ આયોજકો તરફથી વહેલી સવારે 4 કલાકે બારગાહે હુસેનીથી ઉપલબ્ધ કરવામાં આવી છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર। કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।